गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। हेलो विद्यार्थी मित्रों, केम छो? गुड मॉर्निंग। આપણું વિભાગ 1 જે છે વાણિજ્યિક પત્ર વ્યવહાર, આપણું જે વાણિજ્યિક પત્ર વ્યવહાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે વિષય છે એની અંદર જે આપણો પહેલો વિભાગ છે વાણિજ્યિક પત્ર વ્યવહાર, એનું ચોથું ચેપ્ટર આજે આપણે જોવાની શરૂઆત કરવાના છીએ। એનું ચોથું ચેપ્ટર આપણે અગાઉના 3 ચેપ્ટરો જોઈ ગયા, જેની અંદર માહિતી સંચાર વિશેની માહિતી જોઈ, પત્રના અલગ અલગ ભાગો જોયા, આપણે કોને કહી શકાય, વાણિજ્યિક પત્ર વ્યવહાર કોને કહી શકાય, આ બાબતો જોઈ। વાણિજ્યિક પત્રની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને બાહ્ય દેખાવની અંદર કાગળની પસંદગી કઈ રીતે કરવાની, આ બધી જ બાબતો જોઈ લીધી આપણે। હવે એક વખત નક્કી થઈ જાય કે ભાઈ આ રીતે આપણે વાણિજ્યિક પત્ર તૈયાર કરવાનો છે, હવે એનું લેઆઉટ જોવાનો છે, એટલે કે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ જોવાનું છે। તો ચોથું ચેપ્ટર જે છે આપણું એ વાણિજ્યિક પત્રના સ્વરૂપ માટેનું છે, એટલે કે ઇંગ્લિશમાં કહીએ આપણે તો લેઆઉટ ઓફ બિઝનેસ લેટર। હવે આપણે એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું। વાણિજ્યિક પત્રના લખાણમાં વિવિધ શૈલીઓ છે। આ શૈલીઓ પૈકી ફુલ્લી બ્લોક ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય છે। આપણે જોયું હતું એના વિશે, તમને આનો આઈડિયા પણ છે। વાણિજ્યિક પત્રના કેટલાક લક્ષણો કે જે પત્રને અર્ધસભર બનાવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે। આપણે પેલું લાક્ષણિકતાઓ જોઈ, અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવો હોય તો એના માટે કઈ કઈ લાક્ષણિકતા, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે જોયું। તે ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે સૌપ્રથમ તેના બાહ્ય દેખાવ તરફ આપણું ધ્યાન ખેંચાય, તેથી તેને બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો જે છે એનો પણ ઉલ્લેખ આપણે પ્રકરણ 3માં કરવામાં આવેલો છે। તેમના વિશે કાળજી લેવી જોઈએ। આમ પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્યિક સંચારની પ્રક્રિયા ફળદાયક બને છે। આ ઉપરાંત વાણિજ્યિક પત્રનો જે ઢાંચો, એનું જે માળખું, એનું જે સ્વરૂપ છે ને એ પણ ખૂબ જ અગત્યનું પાસું છે। વાણિજ્યિક પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને છે અને વાંચનાર પર ધારી અસર ઊભી કરી શકે છે। હવે બધા જ ભાગની ગોઠવણી એટલે ક્યાં મોકલનારનું સરનામું હોવું જોઈએ, ક્યાં મેળવનારની માહિતી હોવી જોઈએ, ક્યાં તારીખ લખાયેલી હોવી જોઈએ, કઈ રીતે સંબોધન કરવાનું હોવું જોઈએ, જે માહિતી આપતા હોય તો માહિતી કઈ રીતે ફકરામાં વેચાયેલી હોવી જોઈએ, એનું સમાપન જે કરવાનું છે એ રીતે કઈ કરવાનું છે, ક્યાં સિગ્નેચર કરવાની છે, ક્યાં બધી અન્ય માહિતીઓ આપવાની છે, આ બધી જે માહિતીઓ જે છે એને વ્યવસ્થિત એની ગોઠવણી ક્રમ પ્રમાણે કરેલી હોય તો જ એની બહુ અર્થસભર પત્ર બનશે આપણો અને વાંચનાર પર એની સરસ મજાની અસર થઈ શકે। આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગો કાયમી એટલે કે રેગ્યુલર એટલે કે નિયમિતપણે ફરજિયાત પત્ર સામેલમાં હોય છે। એટલે અમુક વસ્તુ તો આપણે ફિક્સ જ હોય છે। લેટર લખવાનો હોય એટલે અમુક વસ્તુ ફિક્સ જ હોય કે ભાઈ આ શીર્ષક લખવાનું છે, સામેવાળાનું સરનામું લખવાનું છે, તારીખ લખવાની છે, ફકરા લખવાના છે, સમાપન કરવાનું છે, સહી કરવાની છે। અમુક રેગ્યુલર પાર્ટ નિયમિત ભાગ તો આવશે જે આપણે એને કાયમી ભાગની અંદર કહેતા હોય છે, અને બીજા પ્રસંગોપાત ભાગ આવે એટલે કે જ્યારે તેમની જરૂર હોય ને ત્યારે તેને પત્રના માળખામાં સમાવેશ કરવામાં આવે। એટલે કમ્પલસરી નથી, તમારે જ્યારે બી પ્રસંગ હોય તે પ્રસંગ પ્રમાણે તમે એની અંદર એડ કરી શકો છો, માહિતી તમે ઉમેરી શકો છો। આ ભાગને મરજિયાત ભાગ અથવા જરૂર મુજબ સમાવેશ કરતા ભાગ પણ કહી શકાય। આમ વાણિજ્યિક પત્ર સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને આપણે 2 ભાગની અંદર વહેંચેલા છે અને એ 2 ભાગ કયા છે? પહેલો ભાગ છે કાયમી ભાગ અને બીજો છે પ્રસંગોપાત ભાગ। ફરી સમજાય દઉં તમને, પત્ર જ્યારે તૈયાર કરવાનો હોય આપણે તો એ પત્ર તૈયાર કરવાની બાબતની અંદર અમુક વસ્તુ તમારે ફરજિયાત રેગ્યુલર બધા જ લેટરની અંદર આપણે જેટલા પણ વાણિજ્યિક પત્ર લખતા હોય છે બધાની જ અંદર લખવાના હોય છે, એ આપણો કાયમી ભાગ થશે અને જ્યારે જરૂર પડે ત્યારે જ એનો ઉપયોગ કરતા હોય તો એનો પ્રસંગોપાત ભાગ કહેવામાં આવશે। હવે વાણિજ્યિક પત્રના કાયમી ભાગની વાત કરીએ આપણે તો વાણિજ્યિક પત્રોનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે।
એ મુજબ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેના નિયત ક્રમમાં અને નિયત સ્થાનમાં લખાય તેની સંપૂર્ણ કાળજી લેવાવી જોઈએ. સંપૂર્ણપણે આ બાબત ધ્યાન રાખવાની છે કે કઈ રીતે લખાયેલું હોવું જોઈએ. આપણે જે બાબતો જોઈએ કે ભાઈ શીર્ષક ક્યાં લખાયેલું હોવું જોઈએ, તારીખ ક્યાં લખાયેલી હોવી જોઈએ, આંતરિક સરનામું ક્યાં હોવું જોઈએ, સંબોધન ક્યાં હોવું જોઈએ, આ બધી જ બાબતો નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાયેલી હોવી જોઈએ અને સંપૂર્ણ માહિતી ધરાવતા હોવા જોઈએ, અધૂરી માહિતી હોવી જોઈએ નહીં. આમાંનો એક પણ ભાગ જો બાકાત રહે ને તો સ્વરૂપની દ્રષ્ટિએ આ પત્ર ખામી ભર્યો ગણાશે. એટલે એનું સ્વરૂપ જે છે તે હંમેશા સચવાયેલું હોવું જોઈએ. હવે આપણે વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગના નમૂના સાથેની સમજૂતી જોવાની છે. તો વન બાય વન બધાને જોઈશું. આપણે પહેલા ટૂંકમાં સમજી લઈએ કઈ રીતે છે અને સાથેનો નમૂનો જોઈશું. પછી આપણે આ ચેપ્ટરની અંદર આ બધાને ડિટેલમાં પણ શીખવાનું છે. તો સૌથી પહેલું આવશે શીર્ષક એટલે કે હેડિંગ, જેને આપણે લેટર હેડ પણ કહીએ છીએ. પછી આવશે પત્રની તારીખ એટલે કયા દિવસે પત્ર લખાવ છે તારીખ લખવાની. ત્યાર પછી આવશે આંતરિક સરનામું એટલે કે ઇનસાઇડ એડ્રેસ. ત્યાર પછી છે સંબોધન, સેલ્યુશન્સ જેને કહેવામાં આવશે. પછી છે પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર, જે 3 ભાગની અંદર વહેંચાયેલો છે. પહેલું આવશે પ્રારંભિક ફકરો એટલે કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, ઇન્ટ્રોડક્શન આપતો પેરેગ્રાફ. પછી છે મિડલ પેરેગ્રાફ એટલે કે મધ્ય ફકરો, જ્યાં બધી માહિતી આવી જશે. અને ત્રીજો આવશે કન્ક્લુડિંગ પેરેગ્રાફ એટલે કે આપણે જેને અંતિમ ફકરો કહી શકીએ, જ્યાં એનો અંત કરવાનો હોય છે. ત્યાર પછી આવશે શુભેચ્છા દર્શક સમાપન એટલે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આવશે. વ્યવસ્થિત એક સમાપન કરવું પડે લેટરનું. એમ જ લખાઈ ગયું પૂર્ણ કરી દીધું, સહી કરી દેવું નહીં ચાલે. વ્યવસ્થિત તમારે સમાપન એનું કરવું પડશે. અને છેલ્લે આવશે સહી અથવા તો જેને હસ્તાક્ષર પણ આપણે એટલે કે સિગ્નેચર કહીએ છીએ. તો આ બધી બાબતો એની અંદર હોવી જોઈએ. ચાલો હવે એનું નમૂનો જોઈએ આપણે કે ક્યાં કઈ રીતે લખાયેલું હોવું જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો શરૂઆતની અંદર જે આપણે ભાગ છે તેમાં છે શીર્ષક, જેને આપણે હેડિંગ કહીએ છીએ. તો વચ્ચેના ભાગની, હવે વચ્ચેના ભાગમાં શા માટે તે સમજો. વાણિજ્યિક નોર્મલી ત્યાં લખાતું હોય છે. અને બીજી એક બાબત, અત્યારે મોટે ભાગની કંપનીઓ શું કરશે, દરેકે પોતાના લેટર હેડ બનાવી દીધા છે. લેટર હેડ કોને કહી શકાય કે પહેલેથી જ છાપેલું હોય છે. ધારો કે ભાઈ એબીસી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તો એબીસી પ્રાઇવેટ લિમિટેડ પોતાના લેટર હેડ બનાવશે, જેમાં પહેલેથી જ ઉપરના ભાગમાં જ્યાં શીર્ષક છે ત્યાં એબીસી પ્રાઇવેટ લિમિટેડ, એનું એડ્રેસ, એનું ફોન નંબર, એની બધી ડિટેલ્સ, એનું એ બધી જ માહિતી એમાં લખાઈને આવી જશે કે લેટર હેડની અંદર આવી જશે. જ્યાં એનો ફોન નંબર આવશે અને એનો ઈમેલ આવશે. એટલે કે જે લેટર લખનાર છે શીર્ષકમાં એનું પોતાની કંપનીનું નામ, એનું એડ્રેસ, એનું ફોન નંબર, એની વેબસાઇટ હોય તો વેબસાઇટનું નામ અને ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ, આટલું લખાઈને આવી જશે. ત્યાર પછી બીજા ભાગમાં આવશે તારીખ, ડેટ, કઈ તારીખે તમે લેટર લખી રહ્યા છો તે આવશે. ત્યાર પછી આવશે આંતરિક સરનામું, ઇનસાઇડ એડ્રેસ. અહીં આવશે સામેવાળા વ્યક્તિનું, તમે જેને લેટર લખી રહ્યા છો, જે વ્યક્તિ લેટર મેળવવાનો છે એનું સરનામું આવશે, એનું નામ સંબોધન સાથે સરનામું તમારે લખવાનું હોય છે. ધારો કે ભાઈ XYZ પ્રાઇવેટ લિમિટેડ ને એબીસી પ્રાઇવેટ લિમિટેડ લખી રહી છે તો ઉપર શીર્ષકમાં એબીસી પ્રાઇવેટ લિમિટેડનું નામ આવશે અને સામે ધારો કે ભાઈ મેનેજર XY પ્રાઇવેટ લિમિટેડ સુરત એવું એડ્રેસ સાથેનું આખું આંતરિક સરનામું લખાયેલું આવશે. ત્યાર પછી છે સંબોધન, સેલ્યુએશન, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ, આવા માનનીય જે સંબંધ જે શબ્દો છે શબ્દોનો ઉપયોગ કરતા આપણે ગુજરાતીની અંદર પણ છે. એમાં તમે જો સંબંધિત જોડાયેલા હોય તો ડિયર શબ્દ પણ ઉપયોગ કરી શકો છો, અથવા માનનીય એવા શબ્દોનો ઉપયોગ કરતા છે, શ્રીમાન, શ્રીમતી એવા બધા શબ્દોનો ઉપયોગ સાથે સાથે થતો હોય છે. એટલે એક વ્યવસ્થિત સંબોધન કરવાનું આવશે. ત્યાર પછી આપણા પત્રનો મુખ્ય ભાગ એટલે કે બોડી ઓફ ધ લેટર, કે જ્યાં બોડી ઓફ ધ લેટર 3 ભાગની અંદર વહેંચાયેલો હશે. જેમાં પહેલો પેરેગ્રાફ આવશે જેની અંદર આપણે શરૂઆત કરીશું, મુખ્ય જે પછી વચ્ચેના ભાગમાં મુખ્ય ભાગ આવશે મિડલ સેક્શનની અંદર, અને છેલ્લે અંતિમ માટેનો આવશે, અંતિમ ફકરો આવશે જેની અંદર આપણે એને ક્લોઝિંગ કરીશું. તો આ રીતે 3 ભાગની અંદર આપણો લેટર લખાય, લેટરનો જે મુખ્ય ભાગ છે તે લખાયેલો હશે. અને એન્ડમાં શુભેચ્છા રહેશે જે કે ભાઈ આપનો વિશ્વાસુ અથવા આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, એવો કંઈક બી શુભેચ્છા રહેશે, કોમ્પ્લિમેન્ટરી આપણે લખવાની હોય છે અને ક્લોઝ કરવાનું હોય છે. અને સૌથી નીચે એની સહી આવશે, સિગ્નેચર આવશે. તો આ રીતે આપણો કાયમી ભાગ આવશે. આ થયું આપણું કાયમી ભાગ.
હવે આપણે જોઈએ કે ભાઈ પ્રસંગોપાત ભાગ કોને કહેવામાં આવે. તો વાણિજ્યિક પત્રના પ્રસંગોપાત ભાગ જોઈશું, જેની અંદર જુઓ અલગ અલગ આપેલા છે. જેમાં પહેલું છે અંગત અથવા અન્ય નોંધ, પર્સનલ એન્ડ અધર નોટેશન્સ. બીજું છે ધ્યાનકર્ષક રેખા, એટેન્શન લાઇન. તમે અંગત અથવા કોઈ વ્યક્તિ લખે તો અંગત સ્પેશિયલાઇઝ પર્સનલ એ વ્યક્તિને જ મળવું જોઈએ, તો તમે આ એક નોંધ લખી શકો છો એની અંદર. પછી અમુક જે માહિતી છે તે ચોક્કસ કોઈને તરત જ ધ્યાનમાં આવી જોઈએ સામેવાળા વ્યક્તિને, તો ધ્યાનકર્ષક રેખા તરીકે, એટેન્શન લાઇન તરીકે લખી શકાય. પછી સબ્જેક્ટ, વિષય સૂચક રેખા એટલે કે સબ્જેક્ટ માટેની લાઈન. નોર્મલી કાયમી ભાગની અંદર સબ્જેક્ટનો પણ ઉપયોગ થતો હોય છે. અત્યારે જેટલા પણ આપણે લેટર લખતા દરેકની અંદર વિષય સૂચક રેખા હવે કાયમી ભાગની અંદર આવે, એટલે સબ્જેક્ટ હંમેશા લખાયેલો હોય છે. પછી બિડાણ આવશે. તમે તમારા લેટરની સાથે અન્ય કયા પેપર્સ, અન્ય કયા લેટર કે કઈ બી દસ્તાવેજ કે કંઈ પણ સાથે જોડીને મૂકો છો તો એ માહિતી તમારે બિડાણ તરીકે લખવી પડે. પછી કાર્બન કોપીની નોંધ, સીસી નોટેશન જેને કહેવામાં આવશે. સીસી નોટેશન એટલે શું? ધારો કે આ લેટર તમે એ સામેવાળા વ્યક્તિની સાથે સાથે બીજા કોઈ વ્યક્તિને પણ મોકલી રહ્યા છો, તો ત્યારે કાર્બન કોપી નોંધ તરીકે એને નોટેશનમાં લેવું પડશે. ધારો કે ભાઈ ફરિયાદ માટેનો પત્ર આપણે લખીએ છીએ, ધારો કે ભાઈ તમે તમારા જે ઝોન ઓફિસ છે, ઝોન ઓફિસને તમે ધારો કે ભાઈ તમારે ત્યાં રોડને લગતી કંઈક સમસ્યા છે અને ઝોન ઓફિસની અંદર ફરિયાદ માટેનો પત્ર લખો છો અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરને પણ તમે આ લેટર લખો છો, તો કાર્બન કોપી નોંધ તરીકે તમે એની સાથે લખી શકો છો કે આ લોકો ઝોન ઓફિસની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર, એટલે કે બે કોપી બનેલી છે, એક ઝોન ઓફિસમાં જશે અને એક કમિશનર ઓફિસમાં જઈ રહી છે, તો આ રીતની માહિતી લખી શકો છો. પછી આવશે ઓળખ રેખા, આઈડેન્ટિફિકેશન લાઈન. અમુક ચોક્કસ તમારે ઓળખ દર્શાવી હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. પછી ટપાલ રવાનગી અંગેની સૂચના, મેઇલિંગ ઇન્સ્ટ્રક્શન, કઈ રીતે એને મેઇલ કરવાના છે એટલે કે ટપાલ મોકલવાના છે તેની માહિતી. અને તાજા કલમ, કોઈ ચોક્કસ માહિતીઓ તમારે દર્શાવી હોય ત્યારે પોસ્ટસ્ક્રિપ્ટની અંદર દર્શાવી શકો છો. આ બધાને જ આપણે ડિટેલમાં જોવાના છે. કાયમી ભાગમાં જેટલા નામ જોયા તે અને અત્યારે પ્રસંગોપાતમાં જે છે બધાને સંપૂર્ણપણે ડિટેલ્સમાં બધાની માહિતી શીખવાની છે. આજે આપણે ફક્ત બંનેના નમૂના જોવાના છે. તો કાયમી ભાગનો નમૂના જોઈ લીધો, હવે આપણે પ્રસંગોપાત ભાગનો જોવાનો છે. વાણિજ્યિક પત્રમાં જોવા માટે પ્રસંગોપાત ભાગના નમૂના સાથેની સમજૂતી જોઈશું. સૌથી પહેલા વાણિજ્યિક પત્રમાં સમાવવામાં આવતા 7 ભાગ ઉપરાંત કેટલાક પ્રસંગોપાત ભાગ પણ છે જેમનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો હોય છે. આ પ્રસંગોપાત ભાગ સ્થાને અને પ્રયોજન તથા તેમાં સમાવતી માહિતી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કેળવી તેમના પ્રત્યે કાળજી રાખવી જોઈએ. આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તમે જ્યારે પ્રસંગોપાત ભાગનો ઉપયોગ કરતા હો, કાયમી ભાગો તો તમને ખબર છે, પણ એ પ્રસંગોપાત ભાગને જ્યારે પણ તમે એની માહિતી સમાવતા હોવ છો તમારા લેટરની અંદર, ત્યારે બહુ કાળજી રાખવી પડે, કારણ કે ઘણી વખત એની ખોટી ઇફેક્ટ પડવાના ચાન્સ પણ રહી છે. હવે પછીના પ્રસંગોપાત અંગો પૈકી કેટલાક પત્રના મુખ્ય ભાગની પહેલા અથવા પછીની સ્થાને લખાય છે, તો કેટલાક ભાગ હસ્તાક્ષર પછી પણ લખાય છે. તો કઈ રીતના છે, કયા પ્રસંગોપાત ભાગો છે એનો પણ આપણે એક નમૂનો જોઈ લઈએ, એક સાથે જોઈ લઈએ. તમને શીર્ષક તો ખ્યાલ જ છે બધાને, હેડિંગ ખ્યાલ જ છે. હેડિંગની અંદર આપણે જે કંપની છે તે કંપનીનું નામ અને એનું એડ્રેસ આવી જશે. પછી એનું ફોન નંબર લખાઈને આવશે, એનો ઈમેલ એડ્રેસ લખાઈને આવશે, પછી તારીખ લખાઈને આવશે. હવે જુઓ, હવે આપણે જે પ્રસંગોપાતનો એ પહેલો જે ભાગ છે અંગત અથવા અન્ય નોંધ, તમે કોને સ્પેશિયલાઇઝ કરવા માંગો છો તે ત્યાં તમે નોંધ લખી શકો છો અંગત અથવા અન્ય નોંધની અંદર. પછી આપણું આંતરિક સરનામું આવશે. ત્યાર પછી આંતરિક સરનામું લખાઈ જાય ત્યાર પછી આપણે પેલી 2 ભાગ આવશે આપણા. આ તમને કહ્યું તેમ પ્રસંગોપાત ભાગ કયા છે એ કાયમી ભાગની સાથે આવશે, પણ મરજિયાત છે, જ્યારે જરૂર પડે ત્યારે જ લખવાના હોય છે. ધ્યાનકર્ષક રેખા, એટેન્શન લાઇન, તમે ઈચ્છતા હો કે ભાઈ આના ઉપર પહેલા એટેન્શન જોવું છે, ધ્યાન દો, તો ત્યાં ધ્યાનકર્ષક રેખામાં એ માહિતી તમે લખી શકો છો. પછી વિષય, આ લેટર જે છે પત્ર કયા વિષયને સંબોધીને લખાયો છે એ વિષય સૂચક રેખા એના પછી લખવામાં આવશે. પછી સંબોધન આવશે, કાયમી ભાગમાં છે. પત્રનો મુખ્ય ભાગ પણ કાયમીમાં આવી જશે. પછી શુભેચ્છા દર્શક સમાપન અને હસ્તાક્ષર, એ પણ કાયમી ભાગની અંદર છે. ત્યાર પછી જુઓ, પછી હસ્તાક્ષર પછી બી ઘણા બધા આવશે, જેમ કે બિડાણ. ધારો કે ભાઈ તમે લેટર લખી રહ્યા છો, ધારો કે ભાઈ એપ્લિકેશન લખી રહ્યા છો, તો એપ્લિકેશનની સાથે સાથે તમારો બાયોડેટા અને સર્ટિફિકેટ પણ મોકલાવો છો એ પત્રની સાથે જોડીને, તો એ બધી વસ્તુ જે જોડીને સાથે મોકલાઈ રહ્યા છો, તો એ બિડાણની અંદર એન્ક્લોઝરની અંદર લખવું પડે તમારે કે ભાઈ 5 ધારો કે ભાઈ બાયોડેટા, ભાઈ એસએસ સર્ટિફિકેટ ઝેરોક્સ, એચએસ સર્ટિફિકેટ ઝેરોક્સ, ગ્રેજ્યુએશન ઝેરોક્સ, આ રીતની બધી તમે માહિતીની અંદર લખી શકો છો.
પછી આપણે જોયું તો કાર્બન કોપીની નોંધ, તમે કોઈ બીજા અન્ય વ્યક્તિ, ફરી તમને સમજાવી રહ્યો છું, આ બધા જ આવે એવું જરૂરી નથી. જરૂર પડે તો બીજાણ આવે, જરૂર પડે તો કાર્બન કોપીની નોંધ આવે, આમાંથી બધા જ આવે એવું નથી, એક એક જ આવશે, કોઈ બી એક એક આવશે એની અંદર. તો જ્યારે જરૂર પડે ત્યારે ઘણી વખત એવું થાય કે એક પણ નહીં આવે એની અંદર, જરૂર ના હોય તો ના પણ આવે. પછી કાર્બન કોપીની નોંધ, ધારો કે તમે આ લેટર અન્ય કોઈ વ્યક્તિને મોકલી રહ્યા છો તો એની માહિતી આવશે. ઓળખ રેખા, તમે જે વ્યક્તિ કોઈ વ્યક્તિના સંદર્ભમાં સ્પેશિયલાઇઝેશન ધ્યાન રાખીને કરો તો એની ઓળખ તમે ત્યાં દર્શાવી શકો છો. ટપાલ કઈ રીતે મોકલવાના છો તમે એની સૂચના છે આમાં લખેલી, મેલિંગ ઇન્સ્ટ્રક્શન એની અંદર લખી દીધું છે. અને તાજા કલમ પોસ્ટસ્ક્રિપ્ટ આવશે. તો આ રીતે એની અંદર આપણા જે છે સિગ્નેચર થઈ જાય ત્યાર પછી પણ પ્રસંગોપાત ભાગને ઉમેરવામાં આવતા હોય છે. તો આ રીતે આપણે આજે લેટર જે લખાતો હોય છે આપણો લેટરની અંદર વાણિજ્યિક પત્રનું જે સ્વરૂપ જોઈએ છે, આપણું ચોથું ચેપ્ટર વાણિજ્યિક પત્રનું સ્વરૂપની અંદર આપણે જોયું કે એની અંદર બે ભાગ આપેલા છે, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. કાયમી ભાગ કોને કહીશું કે આપણા લેટરની અંદર એ હંમેશા કાયમ દરેક લેટરની અંદર ફરજિયાત આવશે. તમે કોઈ પણ પ્રકારનો લેટર લખશો ને એ દરેક લેટરની અંદર આ કાયમી ભાગો આવશે. એનો નમૂનો આપણે જોયો કે ભાઈ શીર્ષક આવે, ફોન નંબર, ઈમેલ આવશે, તારીખ આવશે, આંતરિક સરનામું આવશે, સંબોધન છે, આપણો જે લેટર જે સંદર્ભમાં જે બાબત માટે લખાયો છે 3 પેરેગ્રાફની અંદર લખાયેલો હશે. પછી શુભેચ્છા દર્શક સમાપન કરીને સહી કરવાની હોય છે. આ આપણું કાયમી ફિક્સ, તમે કોઈ પણ લેટર લખશો. હવે પછીના જે ચેપ્ટર્સ આવશે બધા ચેપ્ટરની અંદર આપણે લેટર લખવાના છે, અલગ અલગ લેટર તૈયાર કરવાના છે. તો આ લેટર્સની અંદર આ આપણે અત્યારે જેટલું જોયું એ કાયમી ભાગો કમ્પલસરી બધાની અંદર આવશે. ત્યાર પછી આપણે બીજું જોયું તો પ્રસંગોપાત ભાગ, કે જ્યારે જરૂર પડે ને ત્યારે જ અમુક વસ્તુ, આ પ્રસંગોપાતમાં જે લખેલું છે અમુક જરૂર પડે ત્યારે જ એની અંદર એડ કરતા હોઈએ છીએ. એનો પણ આપણે નમૂનો જોયો કે આપણો કાયમી ભાગો છે એની સાથે જોડાઈને આવશે. જેમ કે તારીખ પછી તમે અંકર અથવા અન્ય નોંધ લખી શકો છો. ત્યાર પછી આંતરિક સરનામું લખાઈ ગયા પછી ધ્યાન, કોઈને ચોક્કસ ધ્યાનકર્ષક રેખા છે, વિષય સૂચક રેખા છે, સંબોધન આવશે, પત્રનો મુખ્ય ભાગ આવશે કમ્પલસરી. પછી સમાપન કરીને હસ્તાક્ષર કરવાનું હોય છે. પછી ઘણા બધા ભાગ આવશે જેમ કે બીજાણ, કાર્બન કોપી નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી નોંધ અને તાજા કલમ. તો આ રીતના અલગ અલગ આપણા જે લેટર હોય છે તો લેટરની અંદર આ રીતના ભાગ લખાયેલા છે. એટલે હવે પછી જ્યારે ચેપ્ટરમાં જ્યારે લેટર લખવાનું આવશે ત્યારે આ બધી જ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાનું આવશે. તો આ રીતે આપણે તૈયાર કરવાનું છે આજે. તો આજે અહીં આપણે આટલું જ જોઈએ છે. અહીં હું વિરામ આપું છું. તો હું હિમાંશુ ચૌહાણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. હેવ અ નાઇસ ડે. ઓલવેઝ બી સેફ એન્ડ હેપી. હરિઓમ. હંમેશા ખુશ અને સુરક્ષિત રહો. હરિઓમ.